નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનર। કાર્યક્રમની શરૂઆત કરીએ। આરટીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે આરટી હેઠળ ફોર્મ ભરવા માટે 10 દિવસની મુદ્દત વધારવામાં આવી છે। સાથે જ આરટી હેઠળ પ્રવેશમાં આવક મર્યાદામાં વધારો થઈ શકે છે। પહેલા આરટી હેઠળ ₹1,20,000ની આવક મર્યાદિત હતી, તે વધારીને 6 લાખ સુધી થઈ શકે છે। આમ આરટીએમાં આવક મર્યાદા 6 લાખ કરવામાં આવી શકે છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો રાજકોટની જનતા પાસેથી જાણીએ કે આરટી પ્રવેશમાં ફેરફારને લઈને તેમનું શું કહેવું છે। આરટીમાં વાર્ષિક આવક 1,20,000ની છે અને જે હવે બદલવાની તાતી જરૂર છે। આપણી સાથે વાલી મંડળના આગેવાનો છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે। કારણ કે લાંબા સમયથી આરટીનું જે નિયમ છે 1,20,000નું તે યથાવત છે। ક્યાંક ને ક્યાંક આ જે આવક જે વધારો છે તે થવો જોઈએ। ક્યાંક ને ક્યાંક શું કહેશો, ખાસ તો આરટીની જે આવક મર્યાદાની જે વાત છે તે 1,20,000 સુધીની છે, આને વધારવાની ક્યાંક તાતી જરૂર છે, શું કહેશો? રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા। હાલમાં જે આરટી બાબતની જે કાંઈ વાર્ષિક મર્યાદા છે 1,20,000 છે, એ આ મોંઘવારી છેલ્લા ઘણા લાંબા સમયથી આ છે। ત્યાર પછી મોંઘવારી કપરા બની છે અને આજે એ તાતી જરૂરિયાત છે એ 1,20,000ની બદલે વધુ એમ કે 4-5 લાખ રૂપિયાની કરવાની જરૂર છે, આવશ્યકતા છે। અને આરટીઈમાં જે અમુક મુશ્કેલીઓ પણ જે પડે છે, જેમાં જાતિનો દાખલો માગવામાં આવે છે, પરંતુ જાતિ ખરેખર લિવિંગ સર્ટિફિકેટમાં લખેલી હોવા છતાં લોકોને એન કેન પ્રકારે અને વાલીઓને બહુ પરેશાની થાય છે અને શોર્ટ ટર્મમાં ફોર્મ ભરવાના હોવાને પગલે એ ભરી શકાતા નથી, ઘણા વાલીઓ રહી જાય છે। અને ખરેખર જે લોકો લાભ લેવાવાળા હોય છે, ગરીબ અને મધ્યમ, એ લોકોને લાભ મળતો નથી અને હોનાના ચેન પહેરી અને સ્વિફ્ટ કાર લઈને આવતા આ વાલીઓ પણ એનો લાભ લઈ જાય છે। એટલે સરકારની આમાં ક્યાંક ખામીયુક્ત છે સેવાઓ, એ બાબતે પણ તપાસ કરવી જોઈએ। અને આવકના દાખલા ગમે ત્યાંથી ગમે તેટલી રકમના મળી જતા હોય છે, એટલે આ આમાં ઘણી સુધારો કરવાની આવશ્યકતા છે। ગજેન્દ્રસિંહ, શું લાગે છે તમને કે સુપરવિઝનની ક્યાંક ને ક્યાંક જરૂર છે? ડીઈઓ દ્વારા કે અન્ય જે શિક્ષણને લગતા જે અધિકારીઓ છે તેઓ સુપરવિઝન નથી કરતા અને તેના જ કારણે કે જેઓને લાભ મળવો જોઈએ તેને નથી મળતો ને જેને ન મળવો જોઈએ તેને મળી રહ્યો છે અત્યારે? રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે અને રાજકોટમાં 2 ડીઈઓની આવશ્યકતા છે, પરંતુ ખરેખર એક ડીઈઓ લાંબા સમયથી છે જ નહીં અને જે હોય છે એમાં પણ અપૂરતો સ્ટાફ હોય છે, એટલે આનું કાંઈ ચેકિંગ થતું નથી। એટલે જે લોકો આમાં ફરજી એટલે કે ખોટા હોય છે એવા લાભ લઈ જાય છે, એવા લોકો સામે રાજ્ય સરકારે કડકાઈથી પગલાં ભરવા જોઈએ। અને ભૂતકાળમાં પણ એમાં સરકારે આગળ વધી છે, પરંતુ કશું થયું નથી, જેને કારણે દરેક વખતે વાલીઓનો ઘસારો રહે છે અને સમય મર્યાદા પણ વધારવાની જરૂર છે, કારણ કે એમાં એનું નેટવર્ક ખામીયુક્ત હોય છે અને ઓનલાઈન ભરાતા નથી ફોર્મ અને ઘણી સમસ્યાઓ રહે છે, જેની સરકારે નિવારવાની આવશ્યકતા છે। અને જો આગામી દિવસોમાં હવે પછીની જ્યારે પણ આરટીઓ એ બાબતમાં જે કંઈ ખામીયુક્ત સેવાઓ સરકાર એની નિવારશે નહીં, તો આ બાબતે આંદોલન કરવાની અમારી તૈયારી છે। આપ શું કહેશો, ઉણપ ક્યાં રહી જાય છે? સરકાર ક્યાંક ને ક્યાંક સારું કાર્ય કરી રહી છે આરટીને લઈ આવીને? સરકારનું કામ સારું છે જ નહીં, સરકાર એવું કામ કરે છે કે સારા ઘરના છોકરાઓ, હોશિયાર છોકરાઓ રહી જાય છે, સારા ઘરના છોકરાઓ પૈસાવાળા જે હોય છે એને જ આરટીએમાં એડમિશન મળે છે। જેને એડમિશનની તાતી જરૂર છે એને તો મળતું જ નથી, કારણ કે સ્કૂલોના આચાર્યો સાથે મિલીભગત હોય છે, એટલે એ જે છોકરાઓને એડમિશન આપવાના હોય એમના જેના ફોર્મ એમને ભરાવ્યા હોય એમને જ મળે છે। આ મુશ્કેલી રાજકોટમાં ઘણા સમયથી છે, કોઈ આની પાછળ કાંઈ કરતું નથી, વાલી મંડળનું કાંઈ આવતું નથી, આવવા દેતા નથી આ લોકો। ઉણપ ક્યાં રહી જાય છે? ડીઓને ખાસ મહેનત કરવી પડશે અને ડીઓ જો આની પાછળ મહેનત કરશે તો આ થશે। ડીઓ કાંઈ કરતા નથી, એ ઉણપ છે। આપ શું કહેશો, કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કે જે આવી રીતના ગેરલાભ લે છે, જે લાભાર્થીઓને મળતું નથી અને જે લાભ લાભાર્થીઓને મળવું જોઈએ તેને લઈને બીજા લઈ લે છે? ઘણી વખત એવું થાય છે
કે આપણે જોઈએ કે આવકનો દાખલો કઢાવવા માટે આવે કે 1,20,000, તો ઘણી વખત એવું થાય છે કે સારા ઘરના જે પોશ વિસ્તારમાં રહે છે અને પોશ જ છે કે જે પૈસાદાર છે એને લાભ મળે છે, બાકી હકીકતે જેને મધ્યમ વર્ગની જરૂર છે એ લોકોને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. અને હકીકતે એવું કોઈ વસ્તુ એવી નથી કે પૈસાદારનો છોકરો હોય એટલે એ હોશિયાર જ હોય, પણ આજ ગરીબનો દીકરો હોય હોશિયાર હોય છતાં એ લાભથી વંચિત રહી જાય છે. અને સરકારને આમાં સફાળું જાગીને અને જે શિક્ષણ મંત્રી છે એને ખાસ આ બાબતે પગલાં લેવાની જરૂર છે. શિક્ષણ મંત્રી શું કહેશો કે કેટલા સક્રિય છે આ બાબતમાં? શિક્ષણ મંત્રીને હું જો કહું ને તો જે શિક્ષણ સંસ્થાઓ છે, સંચાલકો છે, એની અરે મિલીભગત જ છે. આ એક ને એક બે જેવી જ વાત છે. અને એમાં શું છે, ભ્રષ્ટાચારથી ખતબદે છે. તમારે કોઈ પણ પ્રકારનું કામ શિક્ષણની માં લેવું હોય તો તમારે પૂરા વર્ગ જોઈએ અથવા તમારી પાસે પૈસા હોય તો જ તમને એનો લાભ મળે છે, બાકી સદંતર લાભ મળતો નથી. આપ શું કહેશો ફરીથી? આ જે વસ્તુ ભાઈએ કીધી એ એકદમ સરસ કીધી. એનું કારણ છે કે જેની પાસે પૈસા નથી એની પાસે લાગવગ હોય તો એમને એડમિશન મળે, અથવા લાગવગ ન હોય તો પૈસા જોઈએ. તો એની પાસે પૈસા તો છે નહીં, પૈસા નથી, એટલા માટે એને ફરજિયાત લાગવગ કરીને એ લોકો એવું કહે છે કે તમે અમારી સાથે રહ્યો, અમને મત આપો, અમારી સાથે આવી મિલીભગત કરી લ્યો એટલે તમને એડમિશન મળી જાય. આ સીધો ને સરળ રસ્તો છે. ખાસ તો આરટીયુ આમાં કઈ પ્રકારના સુધારાની તાતી જરૂર છે? એમાં તો એક તો જાતિનો જે દાખલો છે એ માગવામાં આવે છે, એ ગેરવ્યાજબી છે અમારા મતે. બીજું, શિક્ષણમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે, એ ભ્રષ્ટાચાર પણ નાબૂદ કરવાની જરૂર છે. આરટીની ફોર્મ ભરવાની પ્રક્રિયામાં પણ સરળતા જે લાવવાની જરૂર છે. અનેક વિસંગતતાઓ રહેલી છે, જે વિસંગતતાઓ દૂર કરવી જોઈએ સરકારે. અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર શાસનકર્તાઓના રાજમાં ગાંધી છાપ વગર ક્યાંય કામ થતા નથી. અને ભૂતકાળમાં ડીઓ કચેરી, એક ડીઓ ખુદ કે જે સેનાપતિ છે એ પણ આમાં સંકળાયેલા અને ભ્રષ્ટાચારમાં રંગ્યા ઝડપાયા છે. અને આવા લોકોને ફરીથી શિક્ષણમાં પણ સરકાર પાછી લઈ લેતી હોય છે. એટલે શિક્ષણમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરો અને આરટીઈમાં જે કાંઈ સુધારાની આવશ્યકતા હોય એ વિસંગતતાઓ તાત્કાલિક દૂર કરવી જોઈએ, એવું મારું માનવું છે. ચોક્કસથી આ હતા આપણી સાથે વાલી મંડળ કે જેઓ જણાવી રહ્યા છે કે આરટીઈમાં ખૂબ જ વિસંગતતા છે અને તેના જ કારણે અનેક વખત ક્યાંક ને ક્યાંક જેઓને ખરા અર્થમાં આરટીઈમાં એડમિશન મળવું જોઈએ તેવા વિદ્યાર્થીઓને નથી મળતું. અને જે વિદ્યાર્થી આરટીઈથી ક્યાંક ને ક્યાંક ઘણા દૂર છે તેવા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક આવા ભ્રષ્ટાચારના કારણે એડમિશન મળે છે. એટલે કે આ એક ઉણપ ક્યાંક રહી જાય છે અને આ ઉણપ દૂર કરવાની તાતી જરૂર છે. સરકાર ક્યાંક ને ક્યાંક પ્રયત્નશીલ છે, પણ અધિકારીઓની વાત કરીએ તો અધિકારીઓ આરટીઈને લઈને જેટલા સક્ષમ હોવા જોઈએ તેવા નથી દેખાઈ રહ્યા. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે આરટી પ્રવેશમાં થનારા ફેરફારને લઈને તેમનું શું કહેવું છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ જે વાલીની આવક મર્યાદા છે અત્યાર સુધીને 1,90,000 હતી, તેને 6 લાખ સુધી કરવાની વિચારણા હાલ ગુજરાત સરકાર વિચારી રહી છે. સરકારની આ જે નીતિ છે અને જે વિચારણા છે એ સાચા અર્થમાં યોગ્ય છે કે કેમ તે અંગેના મંતવ્ય વડોદરાના વાલીઓ પાસે જાણવાનો પ્રયાસ કરીશું. પરંતુ સરકાર શિક્ષણ બાબતને લઈને સક્રિય થઈ છે અને ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થીને તેના હકનું, તેના નસીબનું શિક્ષણ મળે તેવા પ્રયાસો પણ કરી રહ્યા છે. ત્યારે વડોદરાના કેટલાક નાગરિકો કે સાચા અર્થમાં તેઓ વાલી પણ છે, તેમના બાળકો પણ વિવિધ શાળાઓમાં ભણે છે, તેઓ આપણી સાથે છે, તેમની સાથે મત જાણવાનો પ્રયાસ કરીશું. સર, જે રીતે આરટી હેઠળ જે આવક મર્યાદા છે વાલીની એ વધારવાના પ્રયાસો માટે સરકાર અત્યારે વિચારણા કરી રહી છે. જે 1,90,000 હતા તેના 6 લાખ સુધીને કરવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. આપ વાલી છો, શું કહીશો સરકારની આ નીતિને લઈને? આપનું શું મંતવ્ય? નીતિ સરકારની હંમેશા સારી રહી છે કે બાળકોને એજ્યુકેશન સારું મળે, સારી સ્કૂલમાં મળે, એ આપણે એમનો વિરોધ નથી કરતા. મારો વિરોધ એક જ છે કે તમે આવા
સારા કાયદા તો કાઢો છો અને પહેલા તમે FRC નો પણ કાયદો કાઢ્યો એ પણ ઘણો સારો હતો 2017માં, પણ આજ દિન સુધી દુઃખ સાથે કહેવું પડે છે, તમને પણ ખ્યાલ હશે કે આજ દિન સુધી કોઈ શાળા વડોદરા શું આખા ગુજરાતની કોઈ શાળા FRC ના નીતિ નિયમ પ્રમાણે નથી ચાલતી. તો તમે આજે કહી રહ્યા છો કે ભાઈ આરટીમાં જ આપણે જે વધારીએ છીએ આપણે, તો એનામાં તમે લાગે છે કે તમને આ લોકો ગાંઠશે તમને, એનામાં પણ ગેરરીતિ વધારે આચરશે. અત્યારે જે રીતની ફી લઈ રહ્યા છે, જે 1,60,60,000ની એ આવકને જે એના પર લોકો રહ્યા છે, એના પર આ લોકોએ શિક્ષણ સમિતિએ કેટલું આના પર લગામ લગાવી છે. આના પર તમે જોશો તો એવા જે લોકોની ઇન્કમ 10-10, 20-20 લાખ રૂપિયાની ઇન્કમ ધરાવતા લોકોના છોકરાઓ આરટીનો એડમિશન લઈને બેઠા છે. તો જો હવે તમે 6 લાખની કરો છો, તો હવે બીજા એવા કેટલા એવા ફ્રોડ અંદર એડ થશે. તો એના માટે તમારો કોઈક વ્યૂ પ્લાન છે એ લોકો પર લગામ લગાવવાનો? કારણ કે અત્યારનું અમને ખબર છે સુધી હમણાં પણ લગામ તમારે એના એ લોકો પર છે જ નહીં. જે લોકો ખરેખર જેમને ગરજ છે, જે છોકરાઓને ખરેખર ગરજ છે કે ભાઈ સારી સ્કૂલમાં ભણે, એ લોકોની ઇન્કમ એટલી નથી, જેની માટે સરકારે આ પ્રયાસ કર્યો છે, જેની માટે સરકારે આ કાઢ્યો છે કાયદો, એ લોકોને તો આ એથી વંચિત છે, એ લોકોને તો મળતું જ નથી એડમિશન. આ લોકો ફ્રોડ કરીને બેસ્યા છે, એનામાં તમામ અધિકારીઓનો ઇન્વોલ્વમેન્ટ અંદર હોય છે. તો તમે આજે કંઈક સારી વસ્તુ કાઢો છો તો એનું અમે સ્વાગત કરીએ છીએ, પણ સાથે સાથે એના પર તમારી લગામ કેટલી છે, આ લોકો પર તમે કેટલો અંકુશ મૂકશો એ પણ જોવાનું રહેશે. सर मैं आपके पास आऊंगा। जिस तरह से ये पूरा सरकार सोच रही है कि पूरा एक जो आवक का जो स्रोत है उसको बदला जाए और कहीं ना कहीं वो जो मर्यादा है उसको बढ़ाया जाए, आप क्या मानेंगे? आपका क्या सुझाव है इस बात को लेके? देखिए, गवर्नमेंट ने एजुकेशन में बहुत अच्छा काम किया है, लेकिन सिर्फ एक चीज़ जो है कि आम पेरेंट्स के लिए एक बड़ी समस्या जो है वो ये है कि एक स्कूल एक फर्स्ट ग्रेड के बच्चे के लिए एक स्कूल 40,000 फी ले रहा है, दूसरा स्कूल 60,000 ले रहा है, तीसरा स्कूल 1 लाख ले रहा है, चौथा स्कूल 1.5 लाख मांग रहा है। ये थोड़ा स्टैंडर्डाइज होना चाहिए और स्कूलों के ऊपर थोड़ा सा गवर्नमेंट को थोड़ा और कंट्रोल करना चाहिए, बोर्ड्स एजुकेशन बोर्ड्स को कंट्रोल करना चाहिए, डिसाइड करना चाहिए कि बुक्स फ्रीली पेरेंट्स कहीं से भी खरीद पाएँ और फीस स्ट्रक्चर करीब करीब सेम हो, 5-10% ऊपर नीचे हो चलेगा, बट करीब करीब सेम ही रहना चाहिए अक्रॉस द बोर्ड। अगर मान लीजिए CBSE बोर्ड के स्कूल्स हैं तो उनको मेंटेन करना चाहिए कि भाई ये आपका फीस इतना रहेगा एंड उस हिसाब से चलना चाहिए, तो पेरेंट्स के लिए ईजी रहेगा। सर ये जो सरकार सोच रही है कि कहीं ना कहीं आवक को बढ़ाया जाए ताकि हर एक बच्चा राइट टू एजुकेशन एक्ट के तहत उसको एडमिशन भी मिल पाए, उसको शिक्षण, उसका जो प्राथमिक अधिकार वो मिले, पर लगता है कि गुजरात में और देश में भी कई फर्जी लोग इसका फायदा उठा के उनकी इनकम मतलब वो पढ़ाने के योग्य होने के बावजूद RTE का उपयोग करके अपने बच्चों को प्रवेश दिलवाए, उस पर आप क्या कहें? देखिए, इस मामले में मैं ये कहना चाहूँगा कि सरकार का ये जो इनिशिएटिव है, ये रियली काबिल तारीफ है, नो डाउट। और एक तरह से ये भी देखा जाए कि आपके हिसाब से अगर कुछ पेरेंट्स हैं जो सक्षम है अपने बच्चों को पढ़ाने के लिए, राइट, जिनकी आवक अच्छी है, ये चीज़ें उन लोगों के लिए काफ़ी अच्छी है जो निचले स्तर में है, जिनकी आवक इतनी नहीं है, जो अपनी फैमिली को पूरी तरह से पाल पोस नहीं सकते हैं, राइट। तो राइट टू एजुकेशन का मतलब सिर्फ यही होता है कि शिक्षा का अधिकार, और ये शिक्षा का अधिकार हर एक बच्चे का अधिकार है कि उसको मिलना चाहिए। अगर सरकार इस इनिशिएटिव को आगे लेके जाती है और उसके हिसाब से जितनी भी चीज़ें होती हैं, जैसे अब इन सब चीज़ों में एक और गवर्नमेंट का इनिशिएटिव आता है FRC, जिसको हम बोलते हैं फीस रेगुलेटरी, राइट। तो इनका भी एक अहम हाथ है उन चीज़ों को साकार रूप देने के लिए कि अगर सरकार कुछ सोच रही है तो देयर आर लॉट ऑफ कम्युनिटीज दैट कम टुगेदर एंड गोइंग थ्रू द फ्लो, तो उस हिसाब से होना चाहिए। अभी देखते हैं कि अगर सरकार इस इनिशिएटिव को आगे लेके जाती है तो ये किस तरह से काम करता है। मैं तो ચોક્કસથી હું આપની પાસે આવી આપની સાથે પણ એ જ વાત કરીશ કે જે રીતે સરકાર આ વિચારણા કરી રહી છે અને શિક્ષણ એ બાળકોનો પ્રાથમિક અધિકાર છે, વિચારણા પણ ચાલી રહી છે, માનો છો કે આ યોગ્ય દિશામાં જઈ રહી છે કામગીરી સરકારની, અને જે ફરજી લોકો RTE નો ઉપયોગ કરીને પોતાના બાળકોને એડમિશન અપાવી રહ્યા છે તેમના માટે પણ તમારું શું મંતવ્ય? ફરજી લોકો જે એડમિશન કરાવી રહ્યા છે અને આપી રહ્યા છે, આ એક મુદ્દો જે છે એ મુદ્દો અન્ડરસ્ટેન્ડિંગનો છે કે કોઈક પેરેન્ટ્સ છે, કોઈક વ્યક્તિ એવા છે જે લોકો પોતે સક્ષમ છે ફીસ ભરવા માટે, એવા સંજોગોમાં એ લોકોએ જે નીચલા સ્તરના બાળકો છે, જે ખરેખર ગરીબ છે, એ લોકોને જ એડમિશન મળવું જોઈએ અને ખોટા એડમિશનો બંધ થવા જોઈએ। એમાં ઘણા લોકો મળેલા છે, ઘણા લોકો છે, એ લોકોએ આ બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ। બીજું વાત આવે છે કે FRC, હવે FRC ના નિયમો છે કે કોઈ પણ સ્કૂલ 20,000 થી 32,000 ની વચ્ચે
ફી લઈ શકે અને વધારે ફી લઈ ના શકે. દર વર્ષે દરેક સ્કૂલને 5% રાઇઝ માંગી શકે એ રીતનો એફઆરસીમાં નિયમ છે. હવે આ જેટલા પણ સ્કૂલો છે એમાં કોઈને કોઈ ધારાસભ્યની સ્કૂલ છે, કોઈ બહુ મોટા બેન છે, નવરત્ના યુનિવર્સિટી જેવી મોટી મોટી હસ્તીઓ છે, મોદી સાહેબના નજીકના લોકો છે. તો સ્ટુડન્ટને સારું એજ્યુકેશન આરટી હેઠળ મળે, પેરેન્ટ્સને પોતાના ખિસ્સા પર ઓછો માર પડે. 20,000 થી 30,000માં 40,000માં બાળકો ભણે, 1 લાખ, 1.5 લાખ, 2.5 લાખ. જુઓ, આજે કોઈ પણ સ્કૂલોવાળા એવું સમજતા હોય, ટ્રસ્ટીઓ એવું સમજતા હોય કે પ્રિન્સિપલો એવું સમજતા હોય કે અમે અમારી મનમાની ચાલશે, તો તમે ભૂલી જજો. ટ્રી હાઉસનો એક્ઝામ્પલ છે, વેબક્યોરનો એક્ઝામ્પલ છે. આજે શિક્ષકો અને સામાજિક કાર્યકરો સક્ષમ છે. અમે લોકો ડીઓ કચેરીથી લઈને કોર્ટ સુધી જવા માટે તૈયાર છે. એટલે દરેક સ્કૂલો ચેતી જજો. તમે જો ખોટી રીતે એફઆરસીના નિયમનું ઉલ્લંઘન કરીને ફી લેશો કે પેરેન્ટ્સને હેરાન કરશો, તો તમને લોકોને અમે દેખાઈશું, અને અમે દેખાઈશું તો તમારા માટે સારું નહીં થાય. ચોક્કસથી આ તમામ લોકો જે છે એ લોકોનું કહેવું છે કે જે આરટી હેઠળની જે મર્યાદા છે, આવક મર્યાદા, જો સરકાર વધારે તો એ આવશ્યક પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એફઆરસીના જે રૂલ્સ રેગ્યુલેશન છે તેનું પણ નિયમન થાય એ જોવાનું કામ પણ સરકારનું છે. અલબત્ત સરકારનું આ જે ઇનિશિયેટિવ છે તેને વાલીઓ આવકારી તો રહ્યા જ છે, અને આશા રાખીએ કે સરકારના આ ઇનિશિયેટિવ બાદ ગુજરાતના તમામ શહેરોમાં ગ્રામ્ય કક્ષાએ કોઈ પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે. કેમેરા પર્સન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતા પાસેથી જાણીશું કે આરટી પ્રવેશમાં થનારા ફેરફારને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. દેશની આઝાદી બાદ અનેક કમિટીઓની રચના થઈ અને ત્યારબાદ નીતિ આયોગની એક રચના કરવામાં આવી, જેની અંદર દેશના વિકાસ માટે અનેક જે સિદ્ધાંતો છે તે રજૂ કરવામાં આવ્યા. તેમાં ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મુક્ત શિક્ષણ મળે તેની પણ જોગવાઈ રજૂ કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા જે રીતના આરટીઆઈનો મુદ્દો લાવીને આરટીઆઈ અંતર્ગત 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને, જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓને મફત અને સારું શિક્ષણ મળે તે માટેની એક જોગવાઈ છે તે રજૂ કરવામાં આવી, જેના અનેક નિયમો છે, જેની અંદર કુટુંબની આવક 1,20,000 નક્કી કરવામાં આવી હતી. પરંતુ આ આવક શું વધારવી હવે જરૂરી છે? શું આ આવક અનિવાર્ય છે કે આવક છે તે 1,20,000થી વધારે કરવી જરૂરી? તેમજ જે આરટીઆઈની અંદર છોકરા ભણે છે તે વિદ્યાર્થીઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ફરજી પણ આવે છે તેવું પણ સામે આવ્યું છે. આ મુદ્દે લોકોનું શું કહેવું છે તે આપણે જાણશું. આપણી સાથે ભાવનગરના લોકો અને સામાજિક સંસ્થાના આગેવાનો જોડાયેલ છે. તમે શું કહેશો? આરટીઆઈની અંદર જે રીતના આવક મર્યાદા 1,20,000 છે તેને હવે વધારવાની જરૂર છે કે નહીં? રઘુવીરસિંહ ગોયલ, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ, પ્રદેશ ઉપાધ્યક્ષ, ગુજરાત. સૌ પ્રથમ તો સરકારશ્રીને જણાવવાનું કે આરટીઈ રૂલ્સ એટલે કે મફત વિદ્યાર્થીઓને સારું શિક્ષણ પૂરું પાડવાની એક યોજના છે, બહુ સારી યોજના છે. પણ આજે જ્યારે દરેક જિલ્લાઓમાં જોવા જઈએ ત્યારે ખરેખર આવક મર્યાદા જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે, ત્યારે આ મફત શિક્ષણ છે પાયાના અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેની યોજના છે. ત્યારે ખરેખર આ યોજનાનો લાભ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મળવાપાત્ર થતો નથી, અને વિદ્યાર્થીઓના વાલીઓ જ્યારે મામલતદાર ઓફિસથી સરકારી કચેરીઓમાં આવકના દાખલા માટે ધક્કા ખાય અને થાકી જાય છે, ત્યારે પણ એને આ આવક મર્યાદાના બોર્ડર લાઇનની અંદર આવકનો દાખલો કાઢી આપવામાં આવતો નથી. જ્યારે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે પોતાના ખર્ચે, પોતાના વાલીઓ સદ્ધર હોવા છતાં, પોતાના દીકરાઓને ભણાવી શકે એવી પરિસ્થિતિ હોવા છતાં કોઈના કોઈ એન કેન પ્રકારે એમના દાખલા નીકળી જાય છે અને આરટીમાં એડમિશન પણ મળી જાય છે. ત્યારે સરકારશ્રીને અમારી સમિતિ વતી એક ધ્યાન દોરવા માટે અમે વિનંતી કરીએ છીએ કે આપના દ્વારા આ એક તપાસ કરવામાં આવે કે ખરેખર ખરા અર્થમાં આ આવક મર્યાદાનો કોઈ નિશ્ચિત બોર્ડર લાઇન નક્કી કરીને દરેક જે જરૂરિયાતમંદ લોકો છે એમના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવે, મફત શિક્ષણ અને સારું ટેકનોલોજીવાળું શિક્ષણ મળે, એ જ અમારી વિનંતી છે. જે ચોક્કસ આરટીઆઈની અંદર પણ ભ્રષ્ટાચાર કરીને ન મળવાના લાભો પણ અમુક લોકો લઈ રહ્યા છે. શું કરવું જોઈએ આને અટકાવવા? સ્વર્ગસ્થ ડૉક્ટર મનમોહનસિંહ અર્થશાસ્ત્રી હતા, એમના નેતૃત્વમાં જે આરટીઆઈ દેશની અંદર આવ્યું
તો એમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો શિક્ષણથી જે વંચિત છે, આર્થિક રીતે પછાત અને નબળા છે, એને એનો લાભ મળે અને સારું શિક્ષણ પ્રાપ્ત થાય. સારા શિક્ષણ થકી રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે. પરંતુ વર્તમાન સમયમાં શિક્ષણનો વેપાર થયો. વેપારની સાથે સાથ જે RTE મુજબ એડમિશન બાળકોને મળવું જોઈએ એ મળતો નથી. અને સાથોસાથ ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટ્સ, ક્યાંક ને ક્યાંક આવક, આ બધી પ્રોબ્લેમ ઊભા કરી અને જે ખરેખર જરૂરિયાતમંદ લોકો છે એમને RTEનો લાભ મળતો નથી. તો સરકારે આ બાબતે થોડી કાળજી રાખી અને ન્યાય મળે એ ભૂમિકા ભજવવી જોઈએ. વિશેષ કે ખરેખર સરકાર જો શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માંગતો હોય તો ખરેખર આવકની દ્રષ્ટિ મોંઘવારી વધે એમ માણસની આવકની પણ આવક જાવકથી ડાઉન થતી જાય છે, એની સામે શિક્ષણ છે એ પણ ડાઉન થતું જાય છે. તો ટેકનોલોજી લાવવી હોય, શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધવું હોય, RTEને ખરેખર નાગરિકોને એની યોજનાનો લાભ આપવો હોય તો સરકારે ગંભીરતાપૂર્વક આ બાબતે વિચારવું જોઈએ. જે ચોક્કસ સરકારે વિચારવાની જરૂર છે. આપ શું કહેશો આ મુદ્દે? બસ વિચારીને જરાક ન્યાય મળે એવું કામકાજ કરવું પડે. ઘણા લોકો એવા છે જેના બાળકોને એડમિશન નથી મળતા. આવકનો દાખલો હોવા છતાંય, ગરીબ કુટુંબ હોવા છતાંય તેના બાળકો નથી ભણી શકતા. શું કારણ હોય છે? નોલેજનું કારણ. નોલેજ ન હોવાના કારણે નથી કાંઈ કરી શકતા કે ક્યાં ક્યાં દાખલો કઢાવવા જવો, ક્યાં કેવી રીતે કઢાવવો. આને લઈને સરકારે શું કરવું જોઈએ? જે આવા લોકો છે જેને ખબર નથી પડતી તેના માટે સરકારે કઈ યોજના, સહાય કે કોઈ માર્ગદર્શિકા રાખવી જોઈએ? સરકારે એનો બિલકુલ વ્યવસ્થા કરવી જોઈએ. જ્યાં કઢાવવાનો હોય ત્યાં એક ટેબલ વ્યવસ્થા કરવી જોઈએ. જેને નથી ખબર પડતી તેના માટે જ્ઞાનની એક ઓલી આપવી જોઈએ. જી ચોક્કસ. ઘણા કિસ્સાની અંદર મા બાપ જ અભણ હોય તો આ પોતાને ખબર નથી હોતી. પરંતુ સરકારે કેવા બદલાવ કરવા જોઈએ આવી કચેરી પાસે? આવા લોકો માટે કોઈ સ્પેશિયલ માણસ રાખવો જોઈએ? હા, સરકારને આની માટે સ્પેશિયલ એક બેન્ચ બનાવવી પડે કે ભાઈ આવા ગરીબ માણસો ભણેલા નથી, એની માટે શિક્ષણ માટે નાના નાના બાળકોને 1 થી 8 ધોરણ સરકારી શાળામાં ભણાવે છે, પછી પ્રાઇવેટમાં ભણવા જવું પડે છે. એની માટે સરકારે IT લાવ્યા. IT પછી પ્રાઇવેટમાં જાય છે, ત્યાં ફોર્મ ભરવા માટે જાય છે. 1 લાખથી ઓછા પગારવાળા શિક્ષણમાં આગળ વધ્યા છોકરાઓ મા બાપના, પછી ભણાવી શકતા નથી. એની માટે સરકારને આ યોજના માટે છોકરાને વ્યવસ્થિત રીતે શિક્ષણ મળી રહે એની માટે કાંઈક સરકારને એવી બેન્ચ બનાવવી પડે અને સરકારની આગળ એક આશા રાખવી પડે કે સરકાર તમે આની માટે તમે આ એક સ્પેલિંગની માટે થઈને ITનું ફોર્મ ભરી શકતા નથી મા બાપ. એની માટે કેટલા ધક્કા ખાવા પડે છે. આધાર કાર્ડ સુધારો, પછી તમારું ફોર્મ ભરાય. હવે અનેક બહાના બતાવે છે નિશાળમાં કે ભાઈ સરકાર આ ચલાવશે નહીં, આ ચલાવશે. એની માટે છે ને અમુક હોશિયાર વિદ્યાર્થી છે, ભણી શકે એવા છે પણ એ ભણી શકતા નથી. એની માટે સરકારને કાંઈક વિચારવા જોઈએ. ખરેખર જે વિદ્યાર્થીઓ હોશિયાર છે પરંતુ મા બાપની પાસે પૂરતું જ્ઞાન હોવાના કારણે તે લોકો આગળ નથી વધી શકતા. તમે શું કહો છો આ મુદ્દે? આપણે જોવા જઈએ તો શિક્ષણ જે આપણા ગુજરાતની અંદર ચાલી રહ્યું છે એમાં ખરેખર કોઈ પણ સ્કૂલ હોય કે કોઈ પણ કોલેજ હોય કે કોઈ પણ નાની નાની ઓલી સ્કૂલ હોય છે, તમે એમાં જુઓ શિક્ષણ કદાચ સાહેબો હમણાં આપણે કેટલું જોયું, વિચાર્યું કે સાહેબો અહીંયા બંક મારી અને વિદેશ ફરતા હોય છે. તો અહીંયા ટીચરોની કમી છે, સાહેબો છું થઈ જાય છે, તો કઈ રીતે દેશ હાલવાનો છે? બીજી વસ્તુ શિક્ષણમાં તો જોવા જઈએ ને તો ખરેખર ભાવના ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો એવું લાગે છે. કઈ રીતે? જેમ કે આપણે જોવા જઈએ તો ભાઈ પ્રાઇવેટ કોલેજ કે પ્રાઇવેટ સ્કૂલ વધતી જાય છે અને સરકારી સ્કૂલ પડતી ને ભાંગતી જાય છે, તો કોઈ એનો રસ્તો થતો જ નથી. અને આજે અમે પણ જોવા જઈએ છીએ ઘણી સરકારી સ્કૂલમાં તો બિચારા છોકરા ક્યાંય ભણતા હોય, ટીચર ક્યાંય મોબાઈલમાં વાતો કરતા હોય, તો આમાં કઈ રીતે પહોંચવાનું? અને આજે પરિસ્થિતિની વાત કરી કે આવક દાખલા ઓલાની, તો ખરેખર અત્યારે પોઝિશન જેમ કે 1.5 લાખ 1,20,000ની આવક દાખલો કરીને દેખાડે, તો સરકારે તો 7 લાખ રૂપિયા સુધી તો ફ્રી કરેલું છે, તો આવકનો વધારો કરીને દેખાડવું જોઈએ. જે ચોક્કસ RTE તો સરકારે લાગુ કરી છે પરંતુ ઘણા નીતિ નિયમને લઈને જે ખરેખર વિદ્યાર્થીઓ હોશિયાર છે પરંતુ તે આર્થિક રીતના નબળા હોવાના કારણે તે આગળ ભણી શકતા નથી. સરકારે ખરેખર જો નબળા, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે આ સ્કીમ લાવી હોય તો તેના માટે પોતાની નીતિ અને RTEના અનેક જે એવા મુદ્દાઓ છે તેની અંદર ફેરબદલો કરવો જોઈએ. સરકારી કચેરી જ્યાં આગળ લોકો આવકના દાખલા કઢાવવા જાય છે, જ્યાં આગળ ફોર્મ ભરવા જાય છે, ત્યાં આગળ જે ગરીબ અને નાના માણસને જે વાંચતા લખતા નથી ફાવતું તે લોકોને માર્ગદર્શન પૂરું પાડે તે માટેના લોકો પણ ટેબલ એક કમિટી મૂકવી જરૂરી છે.
હાલ તો આ ભાવનગરના લોકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા. સામાજિક અને જે સંસ્થાઓના આગેવાનો છે તેને પણ સરકાર પાસે માંગણીઓ કરી. જોવાનું એ રહ્યું કે હાલ આરટીઈની જે ભરતી છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ સરકાર છે તે આને લઈને કોઈ નવા મુદ્દા લાવે છે કે નહીં. કારણ કે ગત વર્ષે ભાવનગરમાં જ 2000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આરટીઈની અંદર એડમિશન નહીં મળવાથી અભ્યાસથી થોડાક વંચિત રહ્યા હતા. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.